સારું છે તો પબ્લિકને ખબર જ છે ને શું સારું છે ને શું સારું, એમાં કોઈ કહેવાનું તો આવતું જ નહીં કોઈ. આપના ઘણા નેતાઓને જેલ થઈ, ડર નથી લાગતો કે અમને પણ જેલમાં પૂરી દેશે તો? નહીં, આમ આદમી પાર્ટીનો જન્મ જ જેલથી થયો છે. લાઠી ગોલી ખાएंगे, ભ્રષ્ટાચાર મિટાएंगे. ખાલી વાતો કરવાથી કંઈ ના થાય, રિયાલિટી જોવી પડે. અને એ દારૂ તો તમે જુઓ તો ગુજરાતમાં પાણી દૂધ કરતા દારૂનો માગ ભર્યો હતો. ભાજપનું કામ અત્યારે નથી સારું, પહેલાં સારું હતું, હવે બધું કરપ્શન થઈ ગયું છે. અને મળી રહે આપણને કંઈ મળે છે, ખેડૂતને કંઈ મળતું જ નથી, ભાવ નથી, કોઈ વસ્તુની કોઈ એટલું નથી. અને આ વખતે 100% ભવ્ય બહુમતીથી આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં વિધાનસભામાં જીતશે તથા નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકામાં પણ બહુમતીથી આમ આદમી પાર્ટી આ વખત 100% જીતવાની છે. તે તો એ બેઠા બેઠા હોય આવું તો ખબર પડે કશે એવું ચાલે છે પ્રોબ્લેમ. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા કરી. એ યાત્રાનો આજે છેલ્લો દિવસ છે અને ગાંધીનગરમાં સભા યોજાઈ રહી છે. આ સભામાં આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આપણે એના કાર્યકર્તાઓ પાસે અને જે લોકો સભામાં આવ્યા છે તે લોકો પાસેથી જાણીશું કે શા માટે સભામાં આવ્યા છે કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી વિશે તેઓ શું વિચારે છે. આપણી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીના ઈડર વિધાનસભાના પ્રભારી. શું નામ છે સર? જગદીશ કુમાર. જગદીશભાઈ, આમ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું એટલું વર્ચસ્વ હાલમાં નથી. કેવું લાગે છે આગળ જઈને કંઈ પરિવર્તન આવશે? ના બેન, પહેલાં શું હતું કે પહેલાં એવું દેખાતું, પણ જ્યારે ન્યાયાધીશે કોર્ટની અંદર ચુકાદો આપ્યો, અરવિંદ કેજરીવાલ જે નિર્દોષ જાહેર થયા છે, ત્યારે આ ગુજરાતની અંદર આખું પરિવર્તન જોવા મળે છે. અને આ વખતે 100% ભવ્ય બહુમતીથી આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં વિધાનસભામાં જીતશે તથા નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકામાં પણ બહુમતીથી આમ આદમી પાર્ટી આ વખત 100% જીતવાની છે. બરાબર. પણ આમ જોઈએ તો ભાજપ એમ કહે છે કે ભાઈ કેસ હજી કમ્પ્લીટલી ક્લોઝ નથી થયો, આ તો ખાલી સબૂતોનો અભાવ છે, એટલે આગળ જઈને ફરીથી થઈ શકે છે. ભાજપને બીજું કંઈ આવડતું જ નથી, બસ એ જ આવડે છે. પણ ન્યાયાધીશે સાબિતી આપી દીધી છે કે ભાઈ કેજરીવાલ એક કટ્ટર ઈમાનદાર માણસ છે અને ઈમાનદાર રહેશે જ અને ઈમાનદાર છે જ. ગુજરાતમાં કેવું લાગે છે માહોલ? રાજુ કરપડાએ પણ હવે તો પાર્ટી છોડી દીધી છે. એમાં અમારા આમ આદમી પાર્ટીને કોઈ ફરક પડતો નથી. કોઈ ફરક જ નથી. કેજરીવાલજી આજે આવી રહ્યા છે, શું લાગે છે શું થશે આગળ જઈને ગુજરાતમાં અને ખાસ કરીને ગાંધીનગરમાં? કેજરીવાલ સાહેબ અહીંયા ગાંધીનગર આવી રહ્યા છે, તેનો પડઘો આખા ગુજરાતમાં પડશે. કારણ કે ન્યાયાધીશે જે ચુકાદો આપ્યો છે ઈમાનદારીનો, એ ઈમાનદાર લીધે આખા ગુજરાતની અંદર પડઘો પડે છે અને પડશે. અને આસાનીથી આ વખતે ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટી ભવ્ય બહુમતી જીતશે. તમે ભલે આમ આદમી પાર્ટીની વાત કરો, પણ ગુજરાતમાં બધા ભાજપને વરેલા છે. 30 વર્ષથી ભાજપને જ મત મળી રહ્યા છે. 30 વર્ષથી તમારી વાત સાચી છે કે 30 વર્ષથી ભાજપમાં વરેલા હતા, પણ આ વખતે દરેકને, લોકોને, જનતાને ખબર પડી ગઈ છે કે ભાજપ શું કરી રહ્યું છે, શું કરવા માંગે છે. અને દિલ્હીની અંદર તમે જોઈશો અને પંજાબની અંદર જો કેજરીવાલે જે કામ કર્યા છે એનું અનુસંધાને આ વખતે આપણા ગુજરાતમાં પણ આરામથી 100% જીતી જશે. આપણી સાથે છે સંજયભાઈ, જે 2011થી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે. શું કહેવા માંગો છો? આમ આદમી પાર્ટી પ્રત્યે આટલો બધો પ્રેમ કેમ? આમ આદમી પાર્ટીનો એક ધ્યેય છે ભ્રષ્ટાચાર મુક્ત ભારત. ભ્રષ્ટાચાર મુક્ત ભારત અમારી માંગ નહીં, અમારી જીદ છે ને જીત છે. જી, પાર્ટીમાં જોડાવાની પ્રેરણા ક્યાંથી આવે? કેમ કે ભાજપ પણ છે, કોંગ્રેસ છે, અન્ય પાર્ટીઓ પણ હતી. પણ આમાં એક સમર્પિત કાર્યકર્તાઓ છે. રસ્તા એક કહી શકીએ કે ભ્રષ્ટાચાર મુક્ત દેશને સમર્પિત બધા લગભગ રસ્તાના કાર્યકર્તાઓ કે લીડરશીપ બધા અમારા એક સમર્પિત દેશને સમર્પિત કાર્યકર્તાઓ છે, બધા પદાધિકારી છે. તમે મુંબઈથી અમદાવાદ આવ્યા છો કેજરીવાલજીની સભામાં. ખેડૂત બચાવો યાત્રામાં પણ તમે સતત જોડાયેલા હતા. કેવું લાગે છે? ઘરથી કોઈ બોલતું નથી કે ભાઈ તમે આમ આદમી પાર્ટીને જ વરેલા છો? નહીં, આમાં તો આપણું સ્વેચ્છાએ કંઈક ને કંઈક તો કરવું જ પડશે. કોઈનું સાંભળશું તો આપણે, પણ મારે શું કરવાનું છે એ મને ખબર છે કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત અમારી માંગ નથી, અમારી જીદ છે. અને આ તો પરિવર્તન યાત્રા રેલી છે, કિસાન બચાવ રેલી છે, તો કિસાન બચાવ રેલીમાં તો 100% કિસાનો સમર્થન અને યાત્રામાં જોડાવાનું છે. આપના ઘણા નેતાઓને જેલ થઈ, ડર નથી લાગતો કે અમને પણ જેલમાં પૂરી દેશે તો? નહીં, આમ આદમી પાર્ટીનો જન્મ જ જેલથી થયો છે. લડેંગે ભી ઓર જીતેંગે ભી.
लाठी गोली खाएंगे, भ्रष्टाचार मिटाएंगे। ભાજપને શું કહેવા માંગો છો કેમ કે આમ આદમી પાર્ટીનું ને એમનું ઘણું ચાલતું હોય છે સામસામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા માટે જ કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સમસ્ત સમર્પિત છે અને હંમેશા સમર્પિત રહેશે। આજે જો કિસાન બચાવો યાત્રામાં બધા નીકળી પડ્યા છે, એકદમ પોતાના ઘર બહાર છોડીને નીકળી પડ્યા છે આજે। એટલે ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટીના માટે જ કે રસ્તાના કાર્યકર્તા હોય કે પદાધિકારીઓને સમસ્ત જે યાત્રામાં નીકળે સમસ્તને નમસ્કાર, સમસ્તને પ્રણામ કરું છું। પૂનાભાઈ ક્યાંથી આવ્યા છો? હાથડવા એટલે વડાલી તાલુકા વડાલી તાલુકો, ત્યાંથી તમે ગાંધીનગર આવ્યા છો, કેજરીવાલને જોવા આવ્યા છો? હોવા ખેડૂત છો તમે? હા હાથ મજૂરી હાથ મજૂરી કરો છો, પણ તમે ભલે કેજરીવાલની સભામાં આવ્યો, 30 વર્ષથી વોટ તો આપણે ભાજપને આપીએ છીએ અને ભાજપ જ આવે છે, હમ લાગે છે આમ આદમી પાર્ટી આવશે એમ? આવશે જ કે હવે આપણે બધા સાથ સહકાર જો આવી જાય સાથ સહકાર આવીશું તો આવી હા તો પછી બરાબર। પણ આપણે મોદી સાહેબ તો એમ કહે છે કે ભાઈ બધું સારું છે, ભૂપેન્દ્રભાઈ કહે છે કે ગુજરાતમાં બધું સારું છે। તે તો એ બેઠા બેઠા હું અહીંયા આવું તો ખબર પડે કે કેવું ચાલે છે ગોબડામાં બરાબર। તારી આપણે ભૂપેન્દ્રભાઈ એમ કહે કે ભાઈ ગામડાઓમાં બધા ખુશ છે, ખેડૂતોને સહાય મળે છે। એમ તો ખુશ તો પોતાના જીવનથી ખુશ જ હોય કે હા, તારી એ મોકાની કીએ સરકાર તરફથી કંઈ નહીં મળતું, કોણ યોજનાનો લાભ મળે છે ઘરડાઓના ખાતામાં, જે વૃદ્ધ હોય એમના ખાતામાં પૈસા નહીં આવતું હોય છે, તમને લાભ મળે છે? એ તો મળે છે હજાર ખોટું હજાર રૂપિયા મળે। હા દર મહિના પછી કેટલા પડશે એ ખબર નહીં। શું કહેવા માંગો છો તમે? બસ આમ આદમી પાર્ટી આ વખતે પરિવર્તન લાવશે અને ગુજરાત બહુમતીથી આમ આદમી પાર્ટી જીતશે। આમ જોઈએ તો ભૂપેન્દ્રભાઈ એમ અને હર્ષ સંઘવી એમ કહે છે કે ગુજરાતમાં બધું સારું છે, સુશાસન છે। જો ભાષણો આપવા માટે તો બધું સારું જ છે, પણ તમે અંદર જઈને જુઓ તો તમને ખ્યાલ આવશે કે ગામડાઓની અંદર પણ કેટલી તકલીફો છે। ખાલી વાતો કરવાથી કંઈ ના થાય, રિયાલિટી જોવી પડે। વલ્લભભાઈ ક્યાંથી આવ્યા છો? કાદીપુર ધોળકા। ધોળકાથી અહીંયા સભામાં કેમ આવ્યા છો? કેજરીવાલ આવી રહ્યા છે, હા એટલે ખેડૂત છો તમે? ખેડૂત છે। ખેડૂતોને તો મોદી સરકાર કે બહુ લાભ મળ્યા છે, સહાય મળી છે। સહાય મળી છે, ડાંગર જતી રહે, વરસાદ આવ્યો, પાક સુકનમાં તો કેવું હોય કે મજૂરી કરતા તારે મોંઘવારી જાજી થઈ જાય, મજૂરી તારે 500 રૂપિયા દાડી થઈ જાય, તારે ઉરિયા ખાતર ગણો, ડીએપી ગણો, નાખ્યું તો એમાં શું વધે? કમોસમી વરસાદ પડ્યો એનું નુકસાન બધું પર થયું જશે નહીં? એમાં નુકસાનમાં તો શું હતા, તમે જુઓ તો 10 વીઘાની ખેતર હોય બરોબર, એમાં તારે 20,000 રૂપિયા પછી ક્યાં ઠેકાણું પડે આ મોંઘવારી પડવા? ભૂપેન્દ્ર પટેલને ઓળખો છો? હા ઓળખી। એ તો એમ કે ગુજરાતમાં બધું સારું છે, સુશાસન છે। સારું છે તો પબ્લિકને ખબર જ છે ને શું સારું છે શું છે, આમાં કોઈ કહેવાનું તો આવતું જ નહીં, કોઈ બધાને ખબર છે કે ભ્રષ્ટાચાર ક્યાં છે શું છે। ગામડાઓમાં દારૂને લઈને કેવી પરિસ્થિતિ? કેમ કે આપણા હર્ષ સાહેબ એમ કે કડક રીતે દારૂ બંધ છે। આવો તો ઉરિયા ખાતર લેવા જાવ બરોબર તો આધાર કાર્ડ માંગે છે, અને દારૂ જો માંગતા તો આધાર કાર્ડ હોતું નથી, અને એ દારૂ તો તમે જુઓ તો ગુજરાતમાં પાણી દૂધ કરતા દારૂનો મોંઘવારી વધુ છે। અચ્છા, પણ આપણા હર્ષ સંઘવી તો કે મળતું જ નથી। હવે એ તો જ્યાં મળે છે ત્યાં નથી મળતું, તો જે લાવતો હોય એમને ખબર હોય ને। હવે ખેડૂત માણસ તો આ તમે પૂછો બરોબર, એ તો ના ખબર હોય, જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં ખબર હોય ક્યાંનું શું કારણ છે, ક્યાં મળે છે ક્યાં નથી। રાણપુરથી ગાંધીનગર આવ્યા છો, કેજરીવાલજીને જોવા આવ્યા છો? કેજરીવાલ સાહેબ ને જોવા જ આવ્યા હોય થાય બીજું શું હોય? ભાજપનું કામ કેવું લાગે છે? ભાજપનું કામ અત્યારે નથી સારું, પહેલા સારું હતું, હવે બધું કરપ્શન થઈ ગયું છે। તમે ખેડૂત છો? ખેડૂત છીએ તો કઈ ખેડૂતોને તો સારી સહાય મળી રહી છે, બધું સારું છે? કોને મળી રહે? આપણને કઈ મળે છે? ખેડૂત કઈ મળતું જ નથી, ભાવ નથી, કોઈ વસ્તુ કોઈ એટલું નથી। ભૂપેન્દ્રભાઈ કહે છે કે ગુજરાતમાં સુશાસન છે। વિશેષ ને આ સુશાસન છે, આ હાલે છે, આવું હાલ કે છે, બીજું શું આ કે? સારું નથી હાલ? ના બિલકુલ સાચું નથી। હર્ષ સંઘવીનું નામ સાંભળે છે? હા, એ કહે છે કે ભાઈ કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય છે, દારૂ બંધ છે। આપણે એમને જે માણસો મળે તે હોય એમને હાટું, આપણી હાટું કઈ વસ્તુ છે જ નહીં। સામાન્ય માણસને કઈ નથી? સામાન્ય માણસને કોઈ જાતિ ઓલી નથી। તમે ભલે આમ આદમીની સભામાં આવ્યા હોય, પણ ગુજરાતમાં 30 વર્ષથી તો આવે તો ભાજપ જ છે ને? પણ એ તો પબ્લિક સમજતી નથી ને। પબ્લિક સમજીને જો કંઈક કરે તો જ થાય એવું, નકર કઈ થાય એવું છે નહીં।